હવે 13મો અધ્યાય શ્લોક 21 થી 25 સળંગ. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યો નિજન્મસુ ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોऽપી ન સ ભૂયોऽભિજાયતે. ધ્યાનેનાત્માનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યસાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે અન્યત્વેવમજાનન્ત શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણા. હવે આપણે એક એક શ્લોકનો અર્થ જોઈશું. પુરુષ પ્રકૃતિસ્થ હિ ભુંક્તે, ભુંક્તે એટલે અનુભવે છે, પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણસંગઃ અસ્ય સદસદ્યોજી નિજન્મસુ. સદસદ્યો એટલે સારી નરસી યોનિઓ, નિજન્મસુ એટલે માં જન્મ થવામાં કારણ બને છે. હવે આ 13મા અધ્યાયમાં છે ને, કૃષ્ણ અર્જુનને કહે છે કે ક્ષેત્રજ્ઞ શું છે, પરમાત્માના લક્ષણો શું છે, અને આપણે જન્મ અને એ મરણ ને આત્માનું શું થાય છે એ સમજાવે છે. એટલે આનો મતલબ છે કે પરંતુ પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે, અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. એટલે આપણે આનાથી આગળ આપણે જોયું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રજ્ઞ એટલે એ જાણનાર, અને ક્ષેત્ર એટલે ફિલ્ડ. એટલે આત્માને ક્ષેત્રજ્ઞ કીધું છે, અને ક્ષેત્ર એટલે શરીર. એટલે શરીર નોટ નેસેસરીલી કે હ્યુમન બોડી, જે કોઈ પ્રાણી પક્ષી જે કંઈ છે જેનામાં ચેતના છે એણે શરીરનું રૂપ ધારણ કરેલું છે. એટલે અહીંયા આગળ બી એ જ વસ્તુ આ પુરુષ અને પ્રકૃતિ રૂપે સમજાવે છે. પુરુષ એટલે એ આત્મા, એ શક્તિ, એ ચેતના, અને પ્રકૃતિ એટલે આ જે ભગવાને બનાવેલી છે તે. અને એ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે. ત્રિગુણાત્મક એટલે સત્વ, રજસ અને તમસ. આ 3 મેઇન ગુણ છે કે જેનાથી આ બધા પદાર્થો બને છે, જળ અને ચેતન બંને. એટલે કોઈકનામાં સત્વગુણ વધારે, કોઈકનામાં રજસ ગુણ વધારે હોય, કે કોઈકનામાં તમસ ગુણ વધારે હોય તો 3 ગુણ. કોઈ એકમાં 2 ગુણથી આ આપણું શરીર નથી બનતું, કે એક જ ગુણથી આપણું શરીર નથી બનતું. 3 ગુણથી આપણું શરીર બને છે. ખાલી વધતા ઓછા પ્રમાણના હિસાબથી આપણે એને સાત્વિક કે રાજસિક કે તામસિક કહીએ છીએ. એટલે અહીંયા કહે છે કે આ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે, અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવાના કારણ બને છે. એટલે કે કોઈક વાર આ પુરુષનો સાત્વિક ગુણ સાથે સંગ થયો, આપણા જ શરીરમાં હોય, આપણા જ આત્મામાં હોય, આપણા જ મનમાં હોય,
આપણા શરીરમાં બી સાત્વિક ગુણ હોય, મનમાં બી સાત્વિક ગુણ હોય, એટલે એની સાથેનો સંસર્ગ થાય તો આપણે આખાના આખા સાત્વિક લાગીએ, સાધુ જેવા, ઉચ્ચ કોટીના. અને રજસ ગુણ સાથે સંસર્ગ થાય તો આપણે ત્યારે રાજસિક બનીએ. અને તામસિક એટલે આળસ, લેઝીનેસ, પછી પડ્યા રહેવાનું મન થાય, વધારે ઊંઘવાનું મન થાય, એ ત્યારે આપણે તામસિક ગુણમાં જતા રહીએ. એટલે આપણો જ આત્મા દિવસના જુદા જુદા ટાઈમે આપણામાં રહેલા જુદા જુદા તત્વને સાથે સંસર્ગમાં રહીને આપણને એનો અનુભવ કરાવે છે. અને એને લીધે પછી આપણે કર્મ કરીએ છીએ, અને એ કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મને લીધે આપણે જુદી જુદી યોનિઓમાં પછી જન્મ લેવાનું બને છે. પછી ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ ચ અપી ઉક્તઃ દેહે અસ્મિન પુરુષઃ પરઃ. એટલે કહે છે કે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા અને જીવ રૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. એટલે આપણા બધાની અંદર જે જીવાત્મા છે, જે ચેતના છે, એને પરમાત્મા કીધી છે. કેમ પરમાત્મા કીધી છે? પરમાત્માના લક્ષણો આગળ બતાડી દીધા કે પરમાત્માના લક્ષણો શું હોય. તો આ જીવાત્માના પણ લક્ષણો શું છે કે ઉપદ્રષ્ટા એ સાક્ષી રૂપે જુએ છે. પછી ખરી સંમતિ આપનારો એટલે અનુમંતા, આપણો આત્મા આપણને સંમતિ આપે છે. હવે એ વસ્તુ સમજવા માટે કે આપણો આત્મા આપણને સંમતિ આપે છે, એમાં આપણે આ સાક્ષી ભાવે જોવું પડે. આપણું શરીર અને આપણો આત્મા એ આપણે સાક્ષી ભાવે જોઈએ તો આપણને ખબર પડે કે હા, આપણો આ અંદરથી આત્મા કંઈક કહી રહ્યો છે કે જે આપણે સાંભળતા નથી, એનો અવાજ પણ એ કહી રહ્યો છે. પછી આ જ જીવાત્મા ધારણ કરે છે, આપણું શરીરનું પોષણ કરે છે અને ધારણ કરે છે, આ પંચમહાભૂતનું બનેલું શરીર. અને બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર કહેવાય છે. અને સચ્ચિદાનંદ હોવાથી પરમાત્મા કહેવાય છે. એટલે કે આ સચ્ચિદાનંદ રૂપનો છે એ આત્મા હંમેશા આનંદ રૂપે રહે છે. ખ્યાલ આવે છે? આ આત્મા આનંદ રૂપે રહે છે એટલે આપણને પણ એ આનંદ રૂપે રહેવાનું કહે છે. આપણને કેવી રીતે ખબર પડે કે આપણો આત્મા આનંદ રૂપ છે? બે રીતે ખબર પડે. આપણને જ્યારે આનંદની અનુભૂતિ થાય, ધેટ મીન્સ કે આપણા આત્માએ આનંદની અનુભૂતિ કરી છે અને એ આપણા મનથી, એ આપણા શરીરથી આપણને એ અનુભૂતિ થાય છે. એટલે એ આત્મા આપણને કહે છે. હવે આપણા ગર્ભની અંદર બી જે આત્મા આવ્યો છે એ આગલા કેટલાય જન્મોમાંથી જઈને આવેલો છે. આગલા કેટલાય જન્મોના એનામાં સંસ્કારો છે. આ જન્મમાં આપણે એને એવા સંસ્કારો આપવાના છે કે આગલા જન્મના જે કોઈ ખરાબ બી સંસ્કાર લઈને આવ્યા હોય ને, તે ખરાબ સંસ્કાર સબસાઇડ થઈ જાય, દબાઈ જાય. અને આ જન્મમાં આપણે એને સારા સંસ્કારો આપીએ છીએ તો એ જ ઉજાગર થશે.
એ ખરાબ સંસ્કાર બહાર નહીં આવે, એ દબાયેલા રહેશે. અને આ સંસ્કાર એટલે શું? આ સંસ્કાર ક્યારે આત્મા ઉપર કંડારાય કે ડીપ રૂટેડ આપણામાં મગજની અંદર આપણને કોઈ એક અનુભવનો આમ સખત એવો આમ શોક લાગે, તો એ અનુભવ આપણા આત્મા ઉપર કંડારાઈ જાય અને એક સંસ્કાર બને. હવે એવું રિપીટેડલી એવા અનુભવ થાય અને રિપીટેડલી એ આપણા આત્મા ઉપર એ અનુભવ કંડારાય તો એ સંસ્કાર બની જાય. એકવાર થાય તો એમાં ન થાય, એ સંસ્કાર ન બને, એને રિપીટેશન જોઈએ. એટલા માટે જ આ બ્રેનમાં બી જે આપણે સર્કિટો બનાવીને જે રિપીટેશન કરીએ છીએ તો એનાથી સંસ્કાર બને છે આપણા બાળકમાં. પછી યહ એવમ વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાન અપી ન સહ ભૂયઃ અભિજાયતે. એટલે કે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો. આ ચોખ્ખે ચોખ્ખું કૃષ્ણએ કહી દીધું કે જે આ પુરુષ અને ગુણોની સાથેની પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે, એટલે કે જે માણસ રોજે રોજ એવું જાણતો હોય કે મારો આત્મા અને હું એ બે અલગ છે, આ મારું શરીર છે, મારો આત્મા અજન્મા ચેતન વસ્તુ છે, એને સતત એને ભાન રહે તો એ જે કંઈ કર્તવ્ય કર્મ કરે છે તો એનાથી એને ફરી જન્મ લેવો નથી પડતો. આપણે આના આગળના શ્લોકમાં જોઈ ગયા, એમાં કૃષ્ણે કીધું કે આવું કરનારાને સારી નરસિંહ યોનિઓમાં જન્મ લેવો પડે છે, પણ કહે છે કે જો આવી રીતે તત્વથી જાણે તો એને ફરીથી જન્મ લેવો નથી પડતો. એટલે આપણે બી આપણા ગર્ભમાંના બાળકને એ કહેવાનું કે તું પણ તારા શરીરને તત્વથી જાણ. તું મારા ગર્ભમાં આવ્યો છે, તારું શરીર બની રહ્યું છે, તું જન્મ લઈશ, બહાર આવીશ, તારા કર્મોના ફળના સિદ્ધાંતના હિસાબથી તારું જીવન વ્યતીત થશે, પણ તું આ જન્મમાં આવી રીતે તું જીવે કે તું હંમેશા માણસને તત્વથી, એટલે આ તું હંમેશા યાદ રાખીશ કે મારો આત્મા અને મારો શરીર અલગ વસ્તુ છે, તો આ જન્મ તારો છેલ્લો જન્મ થશે, પછી તારે આવા જન્મ લેવા નહીં પડે. એટલે આપણા બાળકને આપણે અત્યારથી આ સમજાવવાનું છે. પછી કહે છે ધ્યાનેન આત્મની પશ્યંતિ કેચિત આત્માનમ આત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચ અપરે. એટલે કે હે અર્જુન, એ પરમ પુરુષ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. એટલે આ ત્રણેય યોગ અહીંયા આગળ કૃષ્ણ સમજાવી દીધા. જ્ઞાનયોગ, કર્મયોગ અને હૃદયમાંથી, એટલે એ ભક્તિ યોગ. એટલે કહે છે કે આવી રીતે જે કોઈ જુએ છે એની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ હોય તો હૃદયમાં જે જોતો હોય કે પછી કોઈ જ્ઞાનયોગ, જ્ઞાનયોગથી એટલે આ મેડિટેશન ને એનાથી કોઈ પરમાત્માને જુએ છે, તો કોઈ કર્મયોગથી,
કર્મયોગ બી આગળ એમણે સમજાવી દીધો કે કર્મયોગ એટલે શું, કે તમે કર્મ કરો, કર્મ બધાએ કરવાનું જ છે, પણ એ કર્મનો ફળની ઈચ્છા રાખ્યા વિના એ કર્મ સમર્પિત કરી દેવાનું પ્રભુને. ફળની ઈચ્છા રાખ્યા વિનાના જે કોઈ કર્મ કરશો તો એ બધા કહે છે કે આ ત્રણેય રસ્તાથી પરમાત્માને જ પામે છે. અને પછી 25મા શ્લોકમાં કહે છે અન્યે તું એવમ અજાનંતઃ શ્રુત્વા અન્યેભ્યઃ ઉપાસતે તે અપી ચ અતિતરંતી એવ મૃત્યુમ શ્રુતિપરાયણા. પરંતુ આ બધા કરતાં અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે. અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. એટલે કૃષ્ણએ આપણા જેવા બધા માટે આ ગેરંટી આપી કે તમે સપોઝ તમે પોતે અત્યારે તમારી જાતને તમે આવી રીતે બે રીતે જુદી કરીને તમે ના જોઈ શકતા હોવ તો પણ બીજા પાસેથી જાણીને એટલે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ પ્રમાણેની ઉપાસના કરે. એટલે આપણે બધા આ ભગવદ્ ગીતા વાંચીને આપણે એની ઉપાસના કરીએ છીએ અને આપણે આપણી જાતમાં આ લાવવા માંગીએ છીએ કે હંમેશા હું એક આત્મા છું એવી રીતે પલ પલ આપણે વિચારીએ તો પણ આપણે સંસાર સાગરને તરી જઈએ છીએ, તો પણ આપણે ફરીથી જન્મ લેવો નહીં પડે. એટલે આપણામાં પણ આ વસ્તુ ઉતારવાની છે અને એ વસ્તુ આપણા ઘરમાંના બાળકને પણ સમજાવવાની છે. એ સતત આપણે એની સર્કિટ આવી રીતે ક્રિએટ કરવાની છે. તો એ જન્મશે તો એ દિવ્ય આત્મા રીતે જન્મશે. જન્મની સાથે જ એને આ ધ્યાનમાં રહેશે કે હું અને મારું શરીર બે અલગ છે. ભલે અત્યારે આખા જીવનમાં સાથે સાથે ચાલતું હોય છે, પણ જ્યારે મૃત્યુ થાય છે ત્યારે હું એ આત્મા શરીરને છોડીને જતો રહે છે, ત્યારે એ બે વસ્તુ અલગ બને છે. અત્યારે ગર્ભમાં આવ્યું એટલે ત્યારથી બે વસ્તુ સાથે સાથે ચાલે છે, પણ સતત આપણે પ્રતીતિ કરવાની છે કે હું આ બે વસ્તુ છું, આત્મા અને મારું શરીર. આ આપણને સતત ધ્યાનમાં રહેશે તો આપણે પણ નેક્સ્ટ ટાઈમ જન્મનો ચક્કરમાં નહીં આવવું પડે.